લક્ષ્મણને તેડી અને અમારો હનુમાન જો રામ પાસે લઈ આવે. સંધ્યા વીતી ગઈ, સૂર્ય અસ્ત થયો. રામે જોયું લક્ષ્મણને મૂર્છા આવી. હે હનુમાન, શું થયું? અરે રાઘવ, ઇન્દ્રજીત્યાને બાણ માર્યું. ભાઈ દો હકીમોને બોલાવો. જામવંત કહે હનુમાનને, હે હનુમાન, હવે જટ કરો, વિલંબ ન કરો બાપ. લંકામાં સુષેણ નામનો વૈદ છે, એને બોલાવો. હનુમાનજી ગયા. પવન વેગે સુષેણને બોલાવીને લઈ આવે છે. સુષેણ કહે, મસ્તક ધુણાવા લાગ્યો, મહારાજ લક્ષ્મણ નહીં બચે. કેમ? ઔષધિ હતી લંકામાં. ઔષધિના ટીપા જો લક્ષ્મણના મુખમાં પડે તો લક્ષ્મણ બેઠા થાય, પણ ઔષધિ હનુમાનને જ્યારે લંકા બાળીને ત્યારે ઔષધિ બળીને ખાખ થઈ ગઈ. હવે તો એ ઔષધિ દ્રોણાચલ પર્વત ઉપર મળે. જોજો એનો એ સમાજ જે હનુમાનની વાહ વાહ કરતો હતો ને, જ્યારે લંકા બાળીને આવ્યો ત્યારે વાનરો ઈ જ વખાણ કરતા હતા. ઈનો ઈ સમાજ, ઈના ઈ વાનરો આજ હનુમાનના અવગુણ ગાવા લાગ્યા. હે હનુમાન, આવું સળગાવાનું તને કોણે કીધું હતું? ઔષધિ તે બાળી નાખી. આજ અમારો લક્ષ્મણ બેઠો નહીં થાય. આ સમાજ જે તમારું આજ સન્માન કરે, કાલ અપમાન કરે. લોકના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં. દોરંગની દુનિયા તણા ધોખા તરશો નહીં. અને ત્યારે જે સમાજ તમને ફૂલનો હાર પહેરાવી સમાજ કાલ પગરખાનો હાર લઈને ઉભો છે. જે સમાજ તમારા આજ વખાણ કરે, કાલ અવગુણ ગાવાનો છે. એમાં ચિંતા ન કરવી. આજ એનો સમાજ હનુમાનના ગુણગાન ગાવા લાગ્યો. હે હનુમાન, આંખમાંથી દળ દળ આંસુ પડે છે. સુષેણ કહે, દ્રોણાચલ પર્વત પર સંજીવની છે, પણ સૂર્ય ઉદય પેલા લઈ આવવામાં આવે, એના ટીપા જો લક્ષ્મણને પાવામાં આવે તો લક્ષ્મણ બચે. ક્યાં દ્રોણાચલ, ક્યાં લંકા? અને ત્યારે રામ રડી પડ્યા. ત્યારે હનુમાનજી ઉભા થયા. કહે, મારા બાપ, એકવાર અંજનીના દીકરાને હુકમ કરીને તો જો, એકવાર મને આજ્ઞા તો કર. આખે આખી લંકાને ઉખેડી અને ઉત્તરમાં ફેંકી દઉં. હે રાઘવ, તારી આજ્ઞાની વાટ છે બાપ. આખો દ્રોણાચલ લઈ અને લંકામાં રાખી દઉં મારા બાપ. સૂર્ય ઉગે પેલા નહીં, અને સૂર્ય ઉગી જાય તો સૂર્યને મારો અનુભવ છે. સૂર્યને એક હાથમાં લઈને હું ગળી જઈશ મહારાજ. એકવાર મને આજ્ઞા તો કરીને જો. આંખમાંથી આંસુ પડે છે રાઘવને. હે હનુમાન, મને ખબર છે લંકા ઉપર વિજય મેળવીશ. તારા જેવા દૂતો મારી સાથે છે. લંકા ઉપર વિજય મેળવીશ. રાવણને મારીશ. અયોધ્યા પાછો જઈશ. કૌશલ્યાને જવાબ આપી દઈશ. સુમિત્રા મને પૂછવાની નથી.